હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને ગાઈસ વરસાદ અંધારીને આવ્યો હે. હોજના 4:30 વાગ્યા હે. સોરી, અમારા ઘરે ઘડિયાળ નહીં એટલે મોબાઈલમાં જોઈને જ ખબર પડે કે કેટલા વાગ્યા ને કેટલા નહીં. એટલે તો ગાઈસ ફાઇનલી 4 કે 4:30 વાગી ગયા હે લગભગ, અને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હોય. અને 2-3 દિવસથી વિડીયો નહીં નાખ્યો એનું કારણ કે આપણે સીવવાનું કામ ચાલે છે ને, તો સીવવાનું એટલું બધું આવી જાય અમુક ટાઈમે, એટલે આપણે વિડીયો નાખતા નહીં. પણ મારું એવું સપનું હોય કે મારે યુટ્યુબમાં જ કામ કરવું હોય, તો આપણે ગમે તે કરી અને જે કોમનું પોટલું હોય ને થોડી વાર આખું કરી નાખશું અને આપણે વિડીયો તો નાખશું જ. સપોર્ટ કરજો, વિડીયોને જોજો, લાઈક કરજો. અને આ બાજુ જુઓ ગાઈસ, કંચા જુઓ તમે, રમતે રમતે હે નાહી ગયા હે બહાર. અને જુઓ પહેલાં હે ને આવા નહોતા કંચી, આવી હતી પહેલાં જ્યાં અમે રમતા હતા ને કંચે તો આવી હતી. આ બધી હવે નવી પેટર્ન આવી છે, તમે જોઈ શકો. અને આ રીતના જુઓ અલગ અલગ બધી તો ત્યાં રમતા હતા, પણ મેં વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું ને એટલે નાહી ગયા બધા છોકરા ભેગું રમવા. તો ચલો ફાઇનલી ગાઈઝ આપણે વેક્સવાળા આવો હા, એટલે વેક્સ કરવાનું હા. ગરમીનું વેક્સ થતું નહીં, એસી હોય ને તો જ વેક્સ થાય છે. એટલે આપણા રૂમમાં તો હજુ લાઇટ નહીં, એટલે કે એસીનો તો કોઈ સવાલ જ પેદા થતો નહીં. આપણે તો ખાલી પંખો હે તો પંખો મેલી અને આપણે વેક્સનું સ્ટાર્ટિંગ કરશું. થશે તો કરશું, નકર પછી એસી તો હાલચે લેવા જવાની. અને તમે જોઈ શકો. અને આ બાજુ આ બાજુ સીવવાના લુગડા હે અને પેલી બાજુ સીવેલા હે એ બધા. અને આપણે સવારમાં પાર્લરનું કામ કર્યું હોય ને, હેરસ્ટાઈલના મેકઅપનું એવું બધું કર્યું હતું. એક બેનના શ્રીમંતનો એમને તૈયાર કરવાના હતા, તો થોડા ઘણા આપણે તૈયાર કરી દીધા હતા. અને ફાઇનલી વેક્સ લઈ લીધું. તો ગાઈસ વેક્સના ઘરા ગયા હતા, પણ વેક્સ થયું નહીં. કેમ કે ગરમી છે ને એટલી બધી, તો એસી હોય ને તો જ વેક્સ થાય ને. આપણે એસી છે નહીં તો પછી એમને બીજા એમના ઘરે લઈ જઈએ અને એ લોકોને પણ વેક્સને બધું કરવાનું હતું પાર્લરનું કામ. તો પછી ઈકલ લઈ જઈએ અને એ ગ્રાહકના હાચવ્યા. અને ગરમી એટલી બધી છે ને, આટલો બધો વરસાદ પડે તોય એટલી બધી ગરમી છે ને. આ જુઓ આપણે બીજાના ઘેર લઈ જઈને વેક્સ કરી હોય. આ બધું તમે જોઈ શકો છો. અને 2-3 દિવસથી વિડીયો આપણે નાખ્યો નહીં, કેમ કે આપણે પાર્લરનું અને મશીન લાવ્યા એટલે એ બધું આપણે કામ હોય, અને ઘરનું પણ એટલું બધું કામ હોય. અને આજે હતો મેળો, તો જુઓ પેલા મેળામાં જઈને આવ્યા ને, તો જુઓ ગાડી લાવ્યા તે કેવું છે. આ બાદ પાછી લાય આવા દે, જોઈ શકો તમે, રિમોટવાળી ગાડી લાવ્યા હે એવું બધું. અહીં જો ચંપલ લાવ્યા, બધું મેકી અને ગાડી ફેરવવાના આવી ગયા. લાય ગાડી બતાય, મેલજે. પાછી લઈ જા. તો ગાડી તો હાલ જ લાયા, પણ હેરતી નહીં. હવે લાયા ઘરમાં છે, યાડે કે નહીં હેરતી એ જોઈએ આપણે. આટલે મેલ ના આટલે મેં બસ અમે જ ને છે તો ખબર પડે. તો ગઈ જુઓ તમે, પાયર કહું પાવર એકદમ ઢીલા થઈ ગયા હે ને, એટલા માટે ગાડીના કેટલાની લીધી અનારી 250 રૂપિયા. 250 250ની ગાડી ગાઈ હાલ જ લાયા હે ને. એવી તો હેરતી એ નહીં, પણ ટ્રાય કરીએ આપણે જો 250માં હેડે કે નહીં હેરતી. મેળાથી લાયા એટલે. અને ગરમી એટલી બધી છે ને, વધવું હોય હજી આપણે કંકોડાનું શાક બનાવવાનું હોય, ખેતરનું તાજો નહીં ફરતી જોઈ શકો તમે. આ બાજુ આમ જવા દે લ્યો તો આવું બધું કામકાજ છે. આ બાજુ જુઓ આપણે બધું કામ પડ્યું હોય, કશું કામ કર્યું નહીં. અને આ બાજુ કંકોડા જુઓ તાજા હે, આરે ખેતરના હે એટલે જુઓ તમે એનો કલર જુઓ. વાડીના કંકોડાનો અને જે આપણે વાડે લીધા હોય ને વાયેલા હોય ને એમાં આટલો બધો ફરક હોય, તમે જોઈ શકો ને. આવો જુઓ. તો આજે મસ્ત કંકોડાનું શાક આપણે બનાવવાના છીએ. અને પછી શાંતિ ખાશું. હમણાં મોડું થઈ ગયું, ના થાય હવે, મને લાગે હવે થવાનું નહીં. 250 રૂપિયા જ્યાં પાણીમાં હેડી 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 કઈ જો તમને નજીકીને બચાવ્યું આ રીતનું. જો અંદર લાઈટ થાય તો ગાઈસ પહેલી વાર અમે ગાડી લાવ્યા છીએ, તો પેડા બેડા વેકવા પડશે કે પેડા વેકવા નહીં પડે. જોઈ શકો ગાઈસ, કોમ એટલું બધું હોય. અને મારે પાછું યુટ્યુબર બનવાનું સપનું હોય. અને
વિડીયો તો ડેલી નાખવો જ પડે, પણ ડેલી નહીં બનતો. 2 દાડે હું કોશિશ કરું વિડીયો નાખવાની, તો પણ નહીં બને. તો જેમ કે કોમ બધું હોય ને એટલે સાચવવાનું હોય. સવાર વહેલા નહીં ઉઠી તો એક જ ધારી કોમ કરતી હતી, તો હવે રોધવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે પાછું રોધીને ખાશું ને એ બધું કરશું. તો અંદર પાસે 9 વાગશે, પાછા આપણે કટિંગ કરશું. કોઈ બ્લાઉઝના આપણે હુક કે બટન નાખવાના છે બધા નાખશું, વિડીયો એડિટ કરશું. અને આરતી જુઓ, બોચરમાંની આરતી ચાલુ થઈ છે એટલે 7 વાગી છે કમ્પ્લેટ. અને આ ગાડીનું રિપેરિંગ આ બાદ ચાલુ હોય. તો ચલો મળીએ તમને બીજા વિડીયો.